ક્ષત્રિય સમાજને લઈને પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીથી એક તરફ ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે, બીજી તરફ હવે રાજનીતિ પણ જોર પકડી રહી છે। જે મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજની માફી માંગી અને આ મુદ્દો રાજકીય ન બને તેનું ધ્યાન અપાયું। એ જ મુદ્દે યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા। પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ થઈ રહેલા આંદોલન અને વર્ગ વિગ્રહની આશંકા મુદ્દે સવાલ પૂછાતા પ્રશાંત કોરાટે આંદોલન કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું છે। જો કે પ્રશાંત કોરાટના નિવેદનને કોંગ્રેસે નકાર્યું। એટલું જ નહીં, ભાજપના નેતાઓની આ પ્રકારની નિવેદનબાજીને માનસિક રીતે દેવાળું ફૂંક્યા બરાબર ગણાવ્યું। આવો સાંભળી લઈએ કોંગ્રેસ પર ભાજપના કોરાટે શું વાર કર્યો તો કોંગ્રેસના રાવલે શું પલટવાર કર્યો। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા આ પ્રકારે જ્ઞાતિનું વર્ગ વિગ્રહ કરતા હોય, આની પાછળ 100% કોંગ્રેસના લોકો ક્ષત્રિય સમાજ પોતાની આન બાન અને શાનને સાચવવા માટે અને અખંડિત રાખવા માટે થઈને જે આંદોલન કરી રહ્યા છે, આ એ જ ક્ષત્રિય સમાજ છે કે સરદાર સાહેબના કહેવાથી એમણે પોતાના રાજા રજવાડા દેશ માટે સમર્પિત કરી દીધા હતા। અને આજે ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનો વિશે આ પ્રકારની ટિપ્પણી કર્યા બાદ આપ એવું કહેવા માંગો છો કે આ આંદોલનની પાછળ કોંગ્રેસનો હાથ છે। મને લાગે છે કે આ જેનો જવાબ છે એ જવાબ માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ ગુજરાતની અંદર દરેક સમાજ 2024ની લોકસભા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરીને આપવાનું નક્કી કરી લીધું છે। ભારતીય જનતા પાર્ટી પાસે ડેમેજ કંટ્રોલ કરવા માટે હવે કોઈ પ્રકારના આયોજન રહ્યા નથી, એટલે આ પ્રકારની હાસ્યાસ્પદ ટિપ્પણીઓ કરીને પોતાની બુદ્ધિનું વરવું પ્રદર્શન કરી રહ્યા છે।